આજે હું પહેલો મારો બ્લોગ ચાલુ કરવા જઈ રહ્યો છું, જેની અંદર હું ડીટીએસ મૂકીશ મારા શૂટના, પ્લસ રિઝલ્ટ મૂકીશ અને અમુક શોર્ટ ફિલ્મ પણ મૂકતો રહીશ. અને હું આજે જઈ રહ્યો છું શૂટ કરવા માટે. મારો ફર્સ્ટ બ્લોગ આજે મેં ચાલુ કરી રહ્યો છું. હું અહીંયાથી દાહોદથી જઈશ ઝાલોદ સાઈડ જઈશ. ઝાલોદ રાજસ્થાનની વચ્ચે જે શૂટ મારે ત્યાં બેબી શોનું શૂટ રાખ્યું છે, તો ત્યાંનું મારું બુકિંગ છે, તો મેં ત્યાં જઈશ. અત્યારે મેં નીકળું છું હવે 8:30 સુધી સવારમાં, તો લગભગ કલાક સુધી પહોંચી જઈશ. અને તમે અમારા બ્લોગમાં બન્યા રહો. અને આજેથી મારું બુકિંગ મેં ચાલુ કર્યું હતું, તો સપોર્ટ કરતા રહેજો. મેં મારી કિટમાં અત્યારે મેં લીધું છે V1 લીધી છે ગોડોક્સની, અને જી માસ્ટરનો 85 લીધો છે, Mark II અત્યારે મેં લીધો છે. નાઇસ. અને મેં એ લીધો છે સોની M4. પ્લસ મારે બીજી શૂટ છે ત્યાં મારો ભાઈ જશે મેઘરાજ, એની પાસેથી ટેમ્બ્રોન લેવાનો છે મારે 35 એને આપી દેવાનો છે. આ છે મારી કીટ, અને એલસી લેવાની છે. અત્યારે મેં મેઘરાજના ઘરે આવી ગયો છું, અને હવે ઉઠ્યો કે નહીં ઉઠ્યો ખબર નથી. એની પાસેથી એલસી લેવાની છે ને મેમરી કાર્ડ લેવાની છે, તો બધું સામાન અહીંયા ઉપર પડ્યો છે. તો ચલો આપણે જોઈએ ભાઈ ઉઠ્યા કે નથી ઉઠ્યા. આ મારા ભાઈ છે જે ઓલ ટાઈમ ગેમ રમે છે, તો રમવા દઈએ. મેઘરાજ દેખો, આ મેઘરાજનું કામ જોવા આવ્યા છે ને, એલજી ફૂલ થઈ ગઈ છે ને ચાર્જ બંધ નથી કરતો. મેઘરાજ કેટલી વાર છે ભાઈ? કેટલી વાર છે? સામાન મારો અહીંયા પડ્યો છે બીજો. ચાલો તો અત્યારે મેં સ્પ્લેન્ડર નથી લઈ જવાનો, અત્યારે મેં એક્સેસ લઈ જઈશ, કે દૂર જવાનું છે તો જો સામાન થોડું આગળ મુકાઈ જાય. આ છે મારું ગામડું. નાઇસ. અહીંયાથી 40 કિલોમીટર દૂર જવાનું છે અને હાઈવે પર જવાનું છે, તો મારે હેલ્મેટ મંગાવવું પડશે. અને મયુરને મેં હેલ્મેટ મંગાવવા મોકલ્યો છે, એટલે આવે છે. ફોન બધો ચેક કરી લીધો? હા, તો એનું ચાર્જર પડ્યું છે, ભૂલી ગયા હતા, તો ચાર્જર લઈ લે, અહીંયા મૂક્યું છે. હા, હેલ્મેટ આવી ગયું છે આપણું. ચલો આમ થોડું પેક કરી લઈએ અમે. ઓકે. Two hours later. 3 hours later. Nice. करेंगे पैसा ही पैसा होगा. जाने के लिए आगे ना अच्छा. Okay. અત્યારે આવી ગયું છે મેં લોકેશન પર, અને હજી ડેકોરેશનનું બાકી પડ્યું છે. ખબર નહીં ક્યારે રહેશે. વરસાદ આવે છે જાય છે, વરસાદ આવે છે જાય છે, એ રીતનું થઈ રહ્યું છે. hours later. अभी शूट खत्म हो गया है, अरे बारिश रुकने का नाम नहीं ले रही.
अब हमारे पास तो ये धन्नो है। જ્યારે અમે ક્લાયન્ટના ઘરેથી શૂટ પતાવી નીકળ્યા ત્યારે વરસાદ બહુ પડતો હતો, તો અમે લોકોએ શું કર્યું કે થેલામાં કેમેરાની બે મૂકી દીધી અને એલસીને પન્નીથી ઉપર વીટી દીધી. Nice. આ રીતનું આજનું શેડ્યુલ રહ્યું આપણું. Okay. હવે નીકળે છે અહીંયાથી, હજુ દાહોદ 30 કિલોમીટર છે. થોડોક આ નજારો જોઈ લઈએ, આ મસ્ત બધો એટલો મસ્ત લાગી રહ્યો છે.